ઈડરમાં જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 221 ઉમેદવાર ફોર્મ માંથી થયા 36 ઉમેદવાર ફોર્મ રદ. રાજ્યમાં મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ ચૂંટણી આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાને લઈ ઉમેદવાર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ ઉમેદવાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલને શનિવારના રોજ હોવાથી આ છેલ્લા દિવસે ઈડર જિલ્લા પંચાયતની 6 બેઠક માટે 22 ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યા હતા. સાથે ઈડર તાલુકા પંચાયતની 28 બેઠક માટે 102 જેટલા ઉમેદવાર ફોર્મ ભરાયા હતા અને છેલ્લે આ શહેર નગરપાલિકાની 7 વોર્ડ માટે 97 ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યા હોવાની ચૂંટણી આયોગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ આપવામાં આવેલ ઉમેદવારોના ફોર્મ કુલ 221 જેટલા ફોર્મ ભરાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવાર ફોર્મ ભરવામાં આવેલ જેની ચકાસણી ચૂંટણી આયોગના જાહેરનામા મુજબ તારીખ 3 એપ્રિલને સોમવારે આ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં આ તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠક માટે 22 જેટલા ઉમેદવાર ફોર્મ ભરાયા હતા. જેની ચકાસણી કરતા 3 બીજેપી અને 1 કોંગ્રેસ એમ કુલ 4 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે તાલુકા પંચાયતની 28 બેઠક માટે 102 જેટલા ઉમેદવાર ફોર્મ ભરાયા હતા. જેમાંથી 26 ઉમેદવાર ફોર્મ રદ થયા હતા અને છેલ્લે શહેરની નગરપાલિકાની 7 વોર્ડ માટે 97 ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં 6 ફોર્મ રદ થયા હતા. આમ ચૂંટણી અધિકારીઓના મારફતે માહિતી આપવામાં આવી હતી. વધુમાં ઉલ્લેખનીય એ છે કે હવે કુલ ઉમેદવારોમાં જિલ્લા પંચાયતની 6 બેઠક માટે 18 ઉમેદવાર અને તાલુકા પંચાયતની 28 બેઠક માટે 73 ઉમેદવાર રહ્યા અને છેલ્લે શહેર નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે 97 ઉમેદવાર રહ્યા હતા. આ તમામ કુલ 185 ઉમેદવારમાંથી કુલ 36 ઉમેદવાર ફોર્મ રદ થવા પામ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ 185 માંથી કેટલા ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચશે એ હવે આવનાર તારીખ 5 બુધવારે માલુમ પડશે અને આ બાકી રહેલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગનું રણશિયું વગાડવામાં આવશે અને આ ચૂંટણી યુદ્ધમાં કોની હાર અને કોની જીત થશે. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા.